સુરત શહેરની મહિન્દરપુરા પોલીસે પૈસા ડબલ કરવાની લાલચ આપીને ફરિયાદી અને શાહિદ પાસેથી ₹5 લાખ લઈને ભાગી છૂટેલા 3 આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી. મહિન્દરપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં એકના ડબલ થશે તેવી લાલચ આપી આરોપીઓએ ₹5 લાખ પડાવી ગયા હતા. પોલીસે મુખ્ય ભેજાબાજ આરોપી સહિત 3ને ઝડપી પાડ્યા. આ મામલે પોલીસે 6 કલાકની અંદર જ એકના ડબલ કરનાર 3 આરોપીઓને ચાલુ ટ્રેનમાંથી ઝડપી પાડ્યા. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓના નામ છે: 1. કલ્લુ બેગ ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલી, ઉંમર 64, રહેવાસી જવાહર કોલોની, વોર્ડ નંબર 11, ઝાલાવાડ, રાજસ્થાન. 2. શાહરુખ બેગ કાલુ બેગ, ઉંમર 22, રહેવાસી જવાહર કોલોની, વોર્ડ નંબર 11, જિલ્લો ઝાલાવાડ, રાજસ્થાન. અને 3. મોહમ્મદ સલીમ મોહમ્મદ અકબર, રહેવાસી જવાહર કોલોની, વોર્ડ નંબર 11, ભવાની રોડ, ઝાલાવાડ, રાજસ્થાન. ત્રણેય રાજસ્થાનના રહેવાસી છે અને પોલીસે 6 કલાકની અંદર ડબલ કરનારા 3 આરોપીઓને ઝડપી પાડ્યા. ત્રણેય આરોપીઓ પાસેથી ₹5 લાખ પોલીસે કબજે કર્યા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. તારીખ 18 તારીખનો છે અને એની જે ઇતિહાસ જોઈએ તો 1-1.5 મહિના પહેલા જે ફરિયાદી છે એને આરોપી સાથે ટ્રેનની અંદર મુલાકાત થાય છે અને જે આરોપી છે એ ફરિયાદી જોડે મિત્રતા કેળવી એના ફોન નંબરની આપલે કરી લે છે અને પોતે કરામતી કરીને એને પૈસા કેવી રીતે ડબલ કરી આપે છે એમ કરીને એને વિશ્વાસમાં લે છે અને 1-1.5 મહિના પહેલા એને એવું કીધું હતું કે તું ₹10 લાખ આપીશ તો તને તારા ડબલ કરીને ₹20 લાખ પાછા આપીશું. 1 મહિના પછી જે ફરિયાદી છે એ લાલચમાં આવીને ₹5 લાખ ભેગા કરીને ડબલ કરવા માટે એને જાણ કરે છે. તો આ જે આરોપી છે એ ત્યાંથી રાજસ્થાનનો મૂળ આરોપી છે, એ ત્યાંથી પોતાની સાથે અન્ય 2 આરોપીઓને લઈને અહીંયા સુરત ખાતે આવેલ હતો અને હોટલની અંદર એ લોકો રોકાઈને આજે ફરિયાદી પાસેથી એ લોકો ₹5 લાખ લઈને ભાગી ગયેલા હતા. જે ફરિયાદી છે એ પોતે મહિન્દરપુરા પોલીસ સ્ટેશન ખાતે આવીને એકદમ નિરાશાજનક સ્થિતિમાં હતો. તો પોલીસે પૂછપરછ કરતા એને જણાવેલું હતું કે 2 માણસો એના ₹5 લાખ લઈને ભાગી ગયેલા છે. આ ફરિયાદ તરત મળતા મહિન્દરપુરાની જે ટીમ છે પોલીસની એને તુરંત જ કાર્યવાહી કરી અને જે હોટલના CCTV ફૂટેજને એના આધારે તપાસ કરતા જે 2 આરોપી બતાવતા હતા પણ એની જગ્યાએ 2ની જગ્યાએ 3 આરોપી અમારા ધ્યાનમાં આવેલા હતા અને તુરંત જ મહિન્દરપુરાની પોલીસ ટેકનિકલ સર્વેલન્સના આધારે તેમના ફોટા મેળવવામાં અને એમના મોબાઈલ નંબર મેળવવામાં એમને સફળતા મળેલી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં 3 થી 4 કલાકના ગાળાની અંદર 3 આરોપીઓને પોલીસે રેલવેમાંથી પકડી લીધેલા હતા અને જે મુદ્દામાલ છે એ તમામ મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી લીધેલા હતા. જેમાં 3 આરોપીઓમાંથી 2 આરોપીને રેલવે પોલીસના સંકલનમાં રહીને દાહોદ રેલવે સ્ટેશનથી પકડી લેવામાં આવેલા છે અને જે મુખ્ય આરોપી હતો જે રતલામ પોલીસ સ્ટેશન પર એને પકડી લેવામાં આવેલો હતો અને તેની પાસેથી તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલો હતો. આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે પોલીસની કામગીરીનું કે જેમાં આટલા 3 થી 4 કલાકના ટૂંકા ગાળાની અંદર એક ટીમ વર્ક તરીકે રેલવે પોલીસની સાથે રહીને આ જે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો જે ગુનો છે એના મુદ્દામાલ 100% મુદ્દામાલ રિકવરી સાથે પોલીસે 3 આરોપીઓની ધરપકડ. આ કેસમાં જે 1.5 મહિના પહેલા ફરિયાદી અને આરોપી બંને ટ્રેનમાં ભેગા થયેલા હતા ત્યારે આરોપી દ્વારા ફરિયાદીને પૈસા ડબલ કરવાની ટ્રીક બતાવી હતી, જેમાં જે ફરિયાદી છે લાલચમાં આવીને પૈસા ડબલ કરવા માટે એણે ₹5 લાખ ભેગા કરીને આરોપીને આપવા માટેની એને તજવીજ કરેલી હતી. તો સુરત શહેર પોલીસ તરફથી તમામ પ્રજાને જણાવવામાં આવે છે કે આવી કોઈ પણ લોભામણી કોઈ હોય જાહેરાત કરે તો એની અંદર અંજાઈ નહીં જવું અને લાલચમાં આવી પોતાના પૈસા ગુમાવવાનો વારો ના આવે એના માટે ખાસ ધ્યાન રાખવું. તો સુરત શહેર પોલીસ તરફથી પણ જણાવવામાં આવે છે કે આવી લાલચવાળી જ્યારે વસ્તુ તમારે ધ્યાનમાં આવે ત્યારે અચૂક એની અંદર સતર્ક રહેવાની જરૂરિયાત છે. કઈ રીતે આ આખી ટેકનિક અપનાવતા અને કઈ રીતે સામેવાળી વ્યક્તિને ભરોસામાં લઈ લેતા અને છેતરપિંડી કરતા? આ લોકો ટ્રેનની અંદર પોતે વાતચીત દ્વારા એક પોતાની સાથે વિશ્વાસ કેળવીને પછી આવી કરામત બતાવીને એમને પોતાને લોભામણી લાલચ આપે અને પછી સામેવાળાની જોડે નંબરની આપલે કરે અને થોડીક લાલચ પણ આપે. આ કેસની અંદર જે ₹5 લાખ આપ્યા હતા એમાં એવી વાત કરેલી હતી કે 5ના 10 લાખ કરીને અમે આપીશું પણ તમારે અમને ₹1 લાખ આપવા પડશે, એટલે ટૂંકમાં 5ના તમને 4 લાખ એક્સ્ટ્રા મળશે એમ કરીને વિશ્વાસ કેળવે
એટલે માણસ જ્યારે લાલચમાં આવી જાય ત્યારે આ વસ્તુ રીતે છેતરાવાની પૂરેપૂરી શક્યતા હોય છે, જેથી પ્રજાએ સતર્ક રહેવાની જરૂર છે આવા માણસોથી. થેન્ક યુ.